રાજ્યમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ ઉપાડવામાં આવી છે ત્યારે જોઈશું બુલડોઝરથી પ્રહાર। તો અમદાવાદ બાદ હવે સુરતમાં પણ થઈ છે બુલડોઝરવાળી। કુખ્યાત આરોપીના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે। આરોપી સામે એક બે નહીં પરંતુ 22 થી વધુ ગંભીર ગુનાઓ છે અને એટલું જ નહીં પોતાની ગેંગથી સુરતમાં દહેશત ફેલાવતો હતો આરોપી। જો કે બુલડોઝરવાળી કાર્યવાહીથી આરોપીની શાન ઠેકાણે આવી ગઈ છે। લુખ્ખાઓની ખેર નહીં, જે લોકો કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે। આ વાત જે લુખ્ખાઓ નહીં માને તેના અવાજ હાલ થશે। અમદાવાદ બાદ સુરતમાં પણ અસામાજિક તત્વોના ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। સુરતમાં પ્રથમવાર કોઈ આરોપીના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે। રાહુલ અપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનારા કુખ્યાત રાહુલને ત્યાં ડેમોલિશનની કામગીરી હાથ ધરાઈ। આરોપી રાહુલના 3 મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસ હવે આરોપીઓને છોડશે નહીં। હવે શહેરમાં પોતાની ગેંગથી દાદાગીરી કરતા આરોપીઓના ઘર પર બુલડોઝર ફરી વળશે। આરોપી રાહુલ વિરુદ્ધ 22 ગુના નોંધાયેલા છે। ગુસ્સી ટોક, મારામારી, હત્યા જેવા ગંભીર ગુનામાં આરોપી સામેલ છે। ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થશે। ડેમોલિશનની કાર્યવાહીને લઈ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો। આસપાસના પોલીસ મથકના અધિકારીઓ, મનપા અને એસઆરપીની મદદ લેવાઈ હતી। જે રીતે અમદાવાદની અંદર જે ઘટના સામે આવી હતી અને ત્યારબાદ ગુજરાત રાજ્યના જે વડા છે તેમના તરફથી તમામ જે પોલીસ કમિશનર છે, તમામ આઈજી છે, એસપીને સૂચના આપવામાં આવી છે। ત્યારે સુરત ઉપર જે રીતે પ્રશ્નો ઊભો થઈ રહ્યા હતા અને તે અંતર્ગત જોઈ શકાય છે આવતીકાલ રાત્રિના સમય પર સુરત શહેરની અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચ, અલગ અલગ ટીમો દ્વારા જે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને અત્યારે વહેલી સવારે ઉધના પોલીસ દ્વારા અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે રાહુલ એપાર્ટમેન્ટ નામનો જે વ્યક્તિ છે તેની સામે અલગ અલગ જે ગંભીર 22 જેટલા જે ગુના નોંધાયા છે। તેની જે સામે છે તેનું જે ઘર છે તે જ્યાં રહે છે જે ગેરકાયદેસર આખું જે કબજે કરવામાં આવ્યું છે તેની ડિમોલિશનની જે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। ઉધના વિસ્તારમાં રાહુલ અપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ દ્વારા ગેરકાયદે રીતે 3 મકાન બાંધવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિઓ માટે કરતો હતો। 3 મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રીય હેડક્વાર્ટર તરીકે કામ કરતા હતા, જ્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિ ચલાવતો હતો। રાહુલ એપાર્ટમેન્ટ તરીકે જે કુખ્યાત વ્યક્તિ છે, જે રાહુલ પીંપળે છે, એ ગુસ્સી ટોકનો આરોપી છે। એણે પોતાના રહેઠાણની બાજુમાં જ 3 રૂમ બનાવેલા છે ગેરકાયદેસર રીતના। આ રૂમમાં એ પોતાના મિત્રો સાથે બેસી રહે છે, લોકોને પરેશાન કરે છે। આ પ્રકારની વસ્તુ પોલીસના ધ્યાને આવી છે। અગાઉ પણ એના વિરુદ્ધ મર્ડર અને અન્ય ખંડણીના અને એવા પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે। એ જ બાબતને લઈને એના ઉપર અગાઉ ગુસ્સી ટોકની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત એના ઉપર પાસાની પણ કાર્યવાહી થઈ હતી। હાલમાં પોલીસના ધ્યાને આવ્યું છે કે એ આ પ્રકારની એક 3 રૂમો બનાવી કે જે ગેરકાયદેસર દબાણ તો છે જ, સાથે સાથે એનો ઉપયોગ પણ એ અસામાજિક પ્રવૃત્તિ માટે કરે છે। રાહુલ દીપડે પર હવે કાયદાનો સકંજો મજબૂત થયો છે। ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આરોપી રાહુલના 3 મકાન પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે। આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલ 3 મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। આ તો હજુ શરૂઆત છે। સુરત પોલીસે આવા અનેક આરોપીઓની યાદી બનાવી લીધી છે। આગામી દિવસોમાં તેઓના ઘર પર પણ આવી જ રીતે બુલડોઝર ફરી વળશે, એટલે સરકારનો સંદેશ સ્પષ્ટ છે કે રાજ્યમાં હવે એક પણ ગેંગ બાકી નહીં રહે। ગુજરાતની શાંતિ અને સુરક્ષા માટે જે પણ ખતરો બનશે તેના અવાજ અંજામ થશે। સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, TV9।